ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે હું મારા પોતાના માથામાં હેરફોલ બહુ જ થાય છે અને મારા વાળ પણ જુઓ. એટલે આજે હું મારા પોતાના માથામાં હેરપેક, પ્રોટીન હેરપેક એપ્લાય કરીશ અને એનું રિઝલ્ટ જોઈશ. જો તમને પણ બતાવું, તમે પણ જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, મારા કેટલા હેરફોલ થયા છે અને મારા હેર પણ જુઓ. મારા હેર થીન છે, બહુ જ પતલા વાળ છે અને બહુ જ લાઇટ છે, ગ્રોથ એટલો નથી. આજે હું મારા પોતાના હેર પર પ્રોટીન પેક યુઝ કરીશ અને એનું રિઝલ્ટ તમને બતાવીશ. રાઈસ છે, આફ્ટર હેર વોશ પણ એમનો રિઝલ્ટ બતાવીશ તમને. જો ફ્રેન્ડ્સ, આ છે હેર પેક, જેને મેં પહેલાં 1.5 કલાક પહેલાં જ પલાળવા મૂકી દીધું હતું અને એ પોણા 2 કલાક થઈ ગયા છે. એટલે હવે એને એપ્લાય કરી શકાય. આ મિનિમમ 1.5 થી 2 કલાક સુધી પલાળીને રાખી શકો છો. પલાળવું પડે. ફ્રેન્ડ્સ, મેં મારા હેરમાં હેર પેક એપ્લાય કરી દીધેલો છે. આપણે એને હેર કેપથી એને કવર કરીશું, જેથી હેર એકદમ ડ્રાય ન થઈ જાય. હેર પેક લગાવ્યા પછી હેરને ડ્રાય નથી થવા દેવાના. એમાં હેર કેપનો યુઝ કરવો કમ્પલસરી છે. જેથી તમે ઓપન કરશો, હેર કેપ નહીં યુઝ કરો તો ઓપન કરશો ને તો તમારા હેર એકદમ ડ્રાય થઈ જશે અને ડ્રાય થઈ જશે એટલે તૂટશે. એટલે હેર કેપ તમારી પાસે ના હોય તો તમે કોથળીનો પણ યુઝ, પ્લાસ્ટિકની બેગનો પણ યુઝ કરી શકો છો. હવે આને મિનિમમ 1.5 કલાક એન્ડ મેક્સિમમ 2 અવર્સ માથા ઉપર રહેવા દેવાનું છે અને એના પછી જ હેર વોશ, નોર્મલ વોટરથી હેર વોશ કરવાના છે. તમે મારા હેર જોઈ શકો છો, પહેલાં કરતાં કેટલા સિલ્કી થઈ ગયા છે અને થોડી શાઇનિંગ આવી ગઈ છે. હવે આ જ પેક હું ફરી આફ્ટર 10 ડેઝ ફરી એપ્લાય કરીશ અને ફરી તમને રિઝલ્ટ બતાવીશ. આજના માટે થેન્ક યુ, બાય બાય. મારા આગળના વિડીયો જોવા માટે તમે મારી આઈડીને ફોલો, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને મારા આગળના વિડીયો જોઈ શકો. થેન્ક યુ, બાય બાય ફ્રેન્ડ્સ.